નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આપને ખ્યાલ છે કે ગુજરાતમાં કદાચ કોઈ જગ્યા પર તમારું વાહન જે નથી જગ્યાએ પાર્ક કરવાની એવી જગ્યાએ પાર્ક થયેલું છે તો તમને ખ્યાલ છે કે તમે કોઈ શોપમાં જાવ છો અને શોપમાંથી બહાર આવો એની પહેલાં તમારા વાહનની ઉઠાંતરણ થઈ ગયું હોય છે। મતલબ ગુજરાત સરકારમાં સૌથી ઝડપી કામ કરતું જો કોઈ તંત્ર હોય તો એ વાહન ઉપાડવાની ઓલી ગાડી છે એ કામ કરતી હોય છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાત છે ગુજરાતમાં સરકારી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે વિદ્યાર્થીઓ કરે છે એ વિદ્યાર્થીઓ પેપર દઈને જેવા બહાર નીકળે છે એટલે મેન્સની પરીક્ષા છે, મેન્સની પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ જતી હોય છે। આમાં આપણે સરકારની નિંદા નથી કરતા, જસ્ટ વાત કરી રહ્યા છીએ કે આજે એટલે કે 14 તારીખ 14 સપ્ટેમ્બરના દિવસે 5 કલાકે જેવું પેપર ખતમ થાય છે અને આપ જાણો છો કે 7 કલાકે આપની સમક્ષ એક મેસેજ પહોંચી જાય છે કે 14-10ના દિવસે મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા સ્ટાર્ટ થઈ જવાની છે। તો કોઈ પણ જાતનો સમય આપણી પાસે વૈધો નથી, 1 મહિનો છે, 1 મહિનામાં સતત અને સખત મહેનત કરવી પડશે। હવે રાત દિવસ એક કરવા પડશે, 12 કલાકના ઉજાગરા સાથે મહેનત કરવી પડશે તમારે સારું અને સાચું રિઝલ્ટ મેળવવું હોય તો અહીંયા જે ડેટા લખેલો છે કહી દઉં કે ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની પરીક્ષા મહેસૂલ વિભાગની મદદથી 23 જિલ્લાઓના 1384 કેન્દ્રોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે। આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ મંડળ વતી આભાર અને અભિનંદન। અહીંયા નાનકડી એવી લાઈનમાં આપણી બધી જ બાબતો છે ચર્ચા કરી દીધી છે કે 14 તારીખ 10મો મહિનો 2025 થી મેઇન્સની પરીક્ષા સ્ટાર્ટ થવા જઈ રહી છે, તો ઓછો સમય છે, લડી લેજો। જય હિન્દ, જય ભારત।